આ છે સાબરકાંઠા જિલ્લાનું દરામલી ગામ કે જે કરી રહ્યું છે એક વિકસિત શહેરની બરાબરી। આ ગામમાં વાઈફાઈ છે, સીસીટીવી છે અને ગામ છે સંપૂર્ણ શૌચાલયયુક્ત। એટલું જ નહીં, અહીં આઈએસઓ પ્રમાણે શાળા પણ છે, તો તમામ સુવિધાવાળી હોસ્પિટલ અને બ્લડ બેંક પણ છે અને એટલે જ આ ગામને મુખ્યમંત્રીના હસ્તે મળી ચૂક્યો છે સ્કિલ એવોર્ડ। ખરેખર આવું ગામ ક્યાંય હાલ જોયું નથી। અહીંયા કોન્ફરન્સ હોલ, આંગણવાડી કયો, પંચાયત કયો, આરોગ્ય કેન્દ્ર કયો, વાઈફાઈ સુવિધા, બધી જ વ્યવસ્થા ખૂબ સારી છે। ગામ એકદમ ક્લીન, સ્વચ્છતા સફાઈ છે, વાઈફાઈ યોજના ખૂબ જ સરસ છે। સરકારની વૃંદાવન ગામ યોજના હેઠળ અત્યાર સુધી 990 જેટલા ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે અને એમાં પણ 251 ગામડાઓને વૃંદાવન ગામ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે દરામલી ગામને પણ થોડા દિવસોમાં वृंदावन गाम नो बिरुद मળી જશે। अब दरामली में बहुत अच्छी प्रगति हो गई है और थोड़े ही समय में इसे हम विधिवत वृंदावन गाम की जाहिरात भी शायद कर सकें, ऐसी तैयारी है। तो आज मैं इस गांव का मुआयना करने आई थी, मुलाकात लेने आई थी और बहुत ही उम्दा काम पूरे गांव की टीम ने की है। हाल तो आवा अद्यतन गामडाओनी मुलाकात विविध सरकारी वर्गना कर्मचारीओ અને અધિકારીઓ લઈ રહ્યા છે, તો અન્ય ગામના સરપંચો પણ આ ગામથી ઘણા પ્રભાવિત થયા છે। સતત 2 મહિનાથી મેં કામ કર્યું, એના દ્વારા જે વૃંદાવન ગામ જે સિલેક્ટ થયા છે એમની મીટિંગ અમારા દરામલી ગામમાં રાખી હતી। એમાં એસઆરડીના ભારત પાઠક અને નીલા મેડમના માર્ગદર્શન હેઠળ અમે વૃંદાવન ગામ યોજનાનું આયોજન કરેલું હતું। એમાં દરેક ગામના સરપંચો આવેલા હતા, તલાટી ક્રમ મંત્રી આવેલા હતા। સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ દેશનું શ્રેષ્ઠ ગામ છે, તો આ જ જિલ્લાનું આકોદરા ગામ દેશનું પ્રથમ ડિજિટલ વિલેજ પણ બની ચૂક્યું છે। ત્યારે હવે દરામલી ગામ ફરી એકવાર ગુજરાતનું ગૌરવ બનવા જઈ રહ્યું છે। ઈશાન પરમાર, ETV ન્યૂઝ, દરામલી, સાબરકાંઠા।